અને એ આપ સૌ જાણો એટલા માટે અમારે અહીંયા આવવાનું થયું અને આપ સૌને પણ એક દીકરા તરીકે ભાઈ તરીકે વિનંતી કરું છું. મારી પોતાની પિનલ ચિંતલની ફેક્ટરી છે લવાણા મુકામે અને આપણા વિસ્તારના આપણા ઘરમાં પણ હવે પિનલ ચિંતલ વપરાય એ હેતુથી તમને વિનંતી કરવાની પ્રાર્થના કરવા માટે આવેલો છું. તો રાણાભાઈ અને અમારા બીજલભાઈને ખૂબ સપોર્ટ કરો એવી આશા રાખું છું. ખાસ કરીને ઠાકોર સેનાએ મારા જેવા ઘણા યુવાનોને બોલતા કર્યા છે એટલે હર હંમેશ સમાજનો અને ઠાકોર સેનાનો હું ઋણી છું. કારણ કે ઠાકોર સેનાનો જ્યારે શરૂઆતનો ક્રેઝ હતો એ સમયે અમને માઇક પકડ પણ હાથમાં નહોતું આવડતું. એ દાડે ઠાકોર સેનાના માધ્યમથી અમે આજે બોલતા થયા છે. અને આપ સૌ જાણો છો કે અમારી ખેતી તો બધા લોકોએ અને એક્સેપ્ટ કરી છે. હું તમને પણ કહું છું મને નહીં મારી ખેતીને ફોલો કરો. ખેતીમાં રીત બદલો. 4 મહિને આપણે વાળની પેટર્ન બદલી, 4 મહિને કપડાની પેટર્ન બદલી અને ખેતીની પેટર્ન બદલી નથી. ખેતીમાં ચારા માટે ખેતીની રીત બદલો, ખેતી નહીં. અને સાહેબે કીધું એમ કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમારો ભાઈ છે. આવો સાહેબ, તમને જેટલી બનશે એટલી સલાહ આપશું, તમને સારો આવકાર આપશું. ભાઈ તરીકે આવો, મારા ફાર્મ ઉપર આવો. જ્યાં જ્યાં તમને અગવડતા પડતી હોય હું તમારી સાથે છું, તમારો ભાઈ છું. તમે કદાચ મારા ખેતરમાં આવતા ડર લાગશે તો બીજે શું જવાના? એક ભાઈના ખેતરમાં પણ તમે ના આવો તો બીજે શું જવાના? માટે તમામને આહવાન કરું છું કે આવો મારા ખેતરે, ગમે ત્યારે મને ફોન કરો, હું સલાહ આપવા માટે તૈયાર છું. મારું પણ સપનું છે મારો સમાજ પ્રગતિના પંથે જાય, મારો સમાજ વ્યસન મુક્ત બને, મારો સમાજ શિક્ષણ યુક્ત બને. ઠાકોર સેના પણ પ્રયત્ન કરી રહ્યા છે, સમાજ પણ પ્રગતિ કરી છે કે સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિ કરે. એટલા માટે આજે જો ઠાકોર સેનાએ અને અલ્પેશજીએ સરસ મજાનું આયોજન કર્યું છે, એ ભૂમિપૂજન કરવાનું છે. એમની પણ ઈચ્છા છે અને એમના લીધે ઘણા બધા યુવાનોને ખૂબ મોટા ફાયદા થયા છે. આજે ઠાકોર સેનાના માધ્યમથી ઘણું વ્યસન ઘટ્યું છે, શિક્ષણ વધ્યું છે, સમાજ પ્રગતિના પંથે છે. માટે આજે યુવાનો બહોળી સંખ્યામાં બેઠા છે ને મારે કહેવાનું છે કે સાહેબ ખૂબ સારો ધંધો કરજો, ખૂબ સારું શિક્ષણ મેળવજો. આ જવાની છે એનું નામ જવાની છે સાહેબ, કાલ જતી રહેશે પણ દોત પાડી ના જાય એની ખબર રાખજો, ગુંડા સોલી ના જાય એની ખબર રાખજો. આજ તમે બાઇક આકો છો ને, ઉતવાળા બાઇક, એની કળતર તમને હાલ નહીં થાય પડશો તો એની કળતર તમને 40 વર્ષે થાય. એ દાડે એ જ આવશે કે મારે બધું માપી હેડી આવત તો સારું. માટે ખૂબ જવાનીમાં 20 થી 30 માં ખૂબ હરખા રહેજો અને ખૂબ સારો ધંધો કરજો. હું તો જ્યારે તારે કહું છું કે ભણો, ભણો ના તો સારું શિક્ષણ મેળવો, શિક્ષણ ના મેળવો તો સારો ધંધો કરો, અને કોઈ ના કરો તો ખેતી કરો, સારી 4 ગાયો રાખો, અને છેલ્લે કોઈ ના કરો તો પકોડી લારી કરો, પણ પૈસા કમો. पैसा खुदा नहीं है मगर वो खुदा से कम भी नहीं है. जो समाज से दारू पीने પડ્યા છો તો કે માર શેટે થાય અને 25 રૂપિયા કમાણા હશો તો કે માર લગતે થાય. આ ડોક્ટર સાહેબ ને પૂછો, ઘણા એમ કહેતા છે કે માર હાવ નજીક થાય, પણ સાહેબ સારી નામના મેળવી તારે, એટલે ખૂબ સારી નામના મેળવો સાહેબ, અને પૈસા કમાઈ લેજો સાહેબ. આ સમય જાય છે, પૈસા વગર કોઈ ઓળખે એમ નથી. એટલે જવાનીમાં ખૂબ હરખા રહેજો, ખૂબ સારો ધંધો કરજો અને ખૂબ આગળ પ્રગતિ કરો એવી મારી પણ ભગવાનને પ્રાર્થના છે. વડીલોને ખૂબ આદર ભાવ આપજો, ખૂબ એમની સેવા કરજો, અને ગમે તે કામ કરો તે વસ્તુ યાદ રાખજો મારો બાપ કોણ છે. તમારા મા બાપે ખૂબ મોટા મોટા તમારા માટે વર્તા જોયા છે. મારો છોકરો મોટો થઈને આમ કરશે, મારો છોકરો મોટો થઈને આમ કરશે. અને સાહેબ છોકરો જ્યારે ઊંધો પાકે ને ત્યારે મા બાપને ખૂબ કાઠું લાગે છે. માટે ગમે તે કામ કરો તો મારો, અને હું તો ભણતો ને તારે સાહેબ સચિન તેંડુલકરના પિતા રમેશ તેંડુલકર એ સચિનના નામે ઓળખાતા હતા. મેં પણ નક્કી કર્યું હતું કે મારો પિતા મારા નામે ઓળખાય સાહેબ. સાહેબ આજે ગામમાં નીકળે તો 3 પેઢીનું નામ લે ને સાહેબ ત્યારે આપણે ઓળખાતા હોય છે. આવું ના હોવું જોઈએ સાહેબ. આપણે પણ એવા કામ કરીએ કે સાહેબ ગામના ગુંદરજીને પૂછે તો આપણું ઘર કોક બતાવો સાહેબ. એટલે ખૂબ વ્યસનમાંથી પાછા રહેજો, શિક્ષણમાં ખૂબ આગળ વધજો, અને સમાજ ખૂબ ધંધા ક્ષેત્રે પણ ખૂબ આગળ વધે, ખેતીમાં પણ ખૂબ આગળ વધે, પશુપાલનમાં ખૂબ આગળ વધે એવી અમે પણ મહેનત કરી રહ્યા છીએ સાહેબ. બંધારણના હમણાં ગામડે ગામડે હું તો કોઈ ટ્રેન્ડ ચાલી રહ્યો છે બંધારણના મુદ્દા ઉપર, અને સમાજમાં સાહેબ જ્યારે
સદારામ બાપા જેવા મહાન સંતોની આપણા ઉપર કૃપા થાય ત્યારે આ સમાજ સાહેબ એક તોતડે બંધાય અને બંધારણનો વિચાર કરતો હોય. આપણા બંધારણની વિચારધારા પછી ઘણા સમાજોએ વિચાર કર્યા કે ભાઈ આપણે પણ આનું અનુકરણ કરવું જોઈએ સાહેબ. ક્ષત્રિય સમાજનું સાહેબ અનુકરણ કરતા કોઈ હોય તો સાહેબ આપણે પણ ભાગ્યશાળી કહીએ, ગૌરવશાળી કહીએ સાહેબ. અને હું તો ઘણીવાર કહું છું કે ઠાકોર સમાજ કોઈ સાધારણ સમાજ નથી. આ કુળમાં સાહેબ ભગવાને 22 વાર અવતાર લીધા છે. જેના ધડ 3 દાડા લડતો હોય સાહેબ એ કુળના તમે છો સાહેબ. ડાકોરવાળા ઠાકોરના તમે વંશજ છો સાહેબ. ડાકોરવાળા ઠાકોરની બેટે આરતી થાય છે અને તમે સાહેબ બે ટાઈમ બેસન કરો એ નહીં ચાલે. ખરેખર બહેનો બેઠી છે અને ભાઈએ પણ બહુ સરસ વાત કરી કે હવે સાહેબ શિવાજી પેદા કરવા હોય તો તમારા હાથમાં છે અને સાહેબ વ્યસનવાળા પેદા કરવા તો પણ તમારા હાથમાં છે. માટે તમે પડી કિંમત ખાજો. જો બહેનો વ્યસન કરશે સાહેબ તો 100% એ પરિવારમાં સાહેબ એના ગુણો આવશે. માટે ખૂબ વ્યસનથી દૂર રહી આપણા સંતાનોને વિજ્ઞાન એવું કહે છે કે આળસ બાળક પિતા પાસેથી શીખે છે અને અપશબ્દ બોલતા માતા પાસેથી શીખે છે. એવું સાયન્સ એવું કહે છે. માટે આપણા ઘર પરિવારનો માહોલ સુંદર બનાવો, આપણા પરિવારને અને સંતાનોને ખૂબ સારું શિક્ષણ આપો, આપણો સમાજ ખૂબ પ્રગતિના પંથે જાય એવી સદારામ બાપાને પ્રાર્થના કરું છું. અને ખેતી ક્ષેત્રે જ્યારે મારી જરૂર પડે ત્યાં મને બોલાવજો. તમામ સમાજના ચરણોમાં કોટીવાર વંદન કરું છું અને પિનલ ચિંકેલ ખાવાનો આગ્રહ રાખો એવી આશા રાખું છું. જય જવાન જય કિસાન.